સૌપ્રથમ વાત કરીએ ઓનલાઈન ફ્રોડનો લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે ભાવનગરમાં। ફ્લાઇટની ટિકિટ બુક કરાવવાના ટાસ્ક પૂરા કરવા ટેલિગ્રામ પર મેસેજ આવ્યો, જેની જાળમાં ફસાઈ જતા યુવાને લાખો રૂપિયા ગુમાવ્યા। ઠગ અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી ટાસ્ક પૂરો કરવાની લાલચમાં આવ્યો હતો, જેથી ઓનલાઈન જોબ અને કમિશનની લાલચમાં આવી ફાઇનાન્સ કંપનીમાં કામ કરતા જયકુમાર ચૌહાણ નામના વ્યક્તિએ કુલ 18,25,557 રૂપિયા ગુમાવ્યા। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાયા છે। જી પાર્થ, કેવી રીતે ઓનલાઈન ફ્રોડ થયું છે અને શું કાર્યવાહી ચાલી રહી છે? જી જણાવું, ઓનલાઈન ફ્રોડનું દૂષણ સતત વધી રહ્યું છે, જેની જાળમાં આવીને અનેક લોકોએ લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવે છે। આ ઓનલાઈન ફ્રોડમાં સૌથી વધુ શિકાર જો બનતા હોય તો એ યુવાનો છે। ઊંચા કમિશન અને ટાસ્ક પૂરો કરવાની લાલચમાં આવીને રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે, જેનો એક કિસ્સો ભાવનગરથી બહાર આવ્યો છે, જેમાં ફાઇનાન્સ કંપનીનો જે કર્મચારી છે તે ફ્લાઇટ ટિકિટ બુક કરાવવાના ટાસ્ક પર કમિશન મેળવવાની લાલચમાં 18,25,000 રૂપિયા જેવી રકમ છે તે ગુમાવવાનો વારો આવ્યો છે। જોકે ઓનલાઈન ફ્રોડમાં થતા કેસમાં સૌથી મહત્વની વાત તો એ પણ છે કે આ કેસોમાં 80% જેટલી જે કેસોમાં રિકવરી છે તે થઈ શકતી નથી, જેના કારણે યુવાને રૂપિયા ગુમાવવાનો આવે છે। આ ફ્રોડનું જે નેટવર્ક છે તે તોડવું જરૂરી છે અને આ અંગેની જે ઘટનાક્રમ બન્યો છે તેની સાયબર ક્રાઇમમાં ભાવનગરની અંદર ફરિયાદ નોંધાઈ છે। જોકે આ જે યુવાન છે તે સામાન્ય વ્યક્તિ જે છે તે 18,25,000 રૂપિયા જેવી રકમ પણ ગુમાવી છે અને જેની ફરિયાદ છે તે સાયબર રેન્જમાં નોંધાવી છે, જેની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, પણ જોવાનું એ રહ્યું કે આ જે યુવાન છે તેમના રૂપિયા રિકવર થશે કે નહીં। પરત જી આભાર તમામ જાણકારી આપવા માટે।